જ્યારે પણ 12 મહિનાની હળદર ભરો છો ત્યારે શું તમારી હળદર બગડી જાય છે? તો તમે આ 2 સ્ટેપ હું તમને કહું છું એ ફોલો કરજો. જ્યારે પણ આપણે માર્કેટમાંથી આખી હળદર લઈ આવી અને દળીને 12 માસ ભરવાની હોય ત્યારે ઘણા લોકો આમનામ દળાવીને ભરી દેતા હોય છે. એવું નહીં કરવાનું. જો ચાળવાની, હંમેશા ચાળીને જ હળદર હોય, મરચું હોય, ધાણા જીરું હોય એ ભરવાનું. તમે જુઓ એની અંદર કેટલો કચરો નીકળે છે. અને જો તમે ટોટલ અમે આટલી હળદર કરી છે 3 કિલો જેટલી, એક તપેલું, એમાંથી કેટલો કચરો નીકળે અને પાર્ટિકલ્સ નીકળે જે અંદર દળાણા ન હોય, ફોતરી નીકળે. એટલે એક સ્ટેપ તો મેં તમને દેખાડ્યું કે ચાળવાની છે. હવે આપણે આની અંદર થોડું તેલ નાખવાનું છે, તેલનું મોણ દેવાનું છે. એના લીધે હળદર છે એમાં ક્યારેય પણ ભેજ પકડાતો નથી, કોઈ જીવાત નથી પડતી અને હળદર છે એકદમ કોરી કોરી, રૂખી રૂખી નહીં લાગે, એકદમ સરસ એનો કલર પણ ઉજળો થશે. અને હળદર છે એ તમે ઘણા લોકો કોરી રાખતા હોય છે ખાવા માટે, એમ પણ રાખી શકો છો, પણ આ રીતે ખાશો તો તમને ગળામાં, તાળવે ચોંટશે નહીં. અને જ્યારે પણ શાકમાં નાખશો કે મસાલિયામાં ભરશો તો હળદર છે એ ખૂબ જ સરસ રીતે અંદર દબાઈને ભરાયેલી રહેશે અને ક્યારે પણ બગડશે નહીં. અને 2 હાથે આ રીતે સરસ તેલનું મોણ દઈ દેવાનું. જો તમને મારી આ ટિપ્સ પસંદ આવી હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરો. પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો, જેથી આવી જ સરસ મજાની ટિપ્સ, આઈડિયાઝ, રેસિપીઝ તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ. આવજો.